નર્મદે હર. હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને આજે તારીખ છે 19, મારો દિવસ છે 47મો. અને હું ગઈકાલે રાત્રે અનસુયા આશ્રમ ગુજરાતમાં અંબાલીમાં હું ત્યાં આગળ રાત્રિ મેં વિશ્રામ કરેલો. અને એમાં પણ પાછું અંદર આપણે દત્તાત્રેય મહારાજની જગ્યા છે, દત્ત મહારાજનો આશ્રમ છે. એમાં મેં પાછળ રૂમમાં મને અહીંયાના બધા પ્રભુ આપણા જે ગુજરાતના હતા, જે તેઓ સર્વ મારી જોડે વાતચીત થઈ એટલે એમને ખબર પડી ગુજરાતી છે, તો એમણે મને અહીંયા રહેવાનું સ્થાન આપ્યું. અને બહુ સરસ અને અદ્ભુત આનંદ આવી ગયો. કાલ રાતના બધી જ વ્યવસ્થાઓ અહીંયા હતી. અને આ 11 નંબરની મને આ રૂમ એમણે આપી હતી. આ બધા ભેગા મળીને ને આપણા ગુજરાતી, અને બહુ સરસ ને સુંદર. તો અત્યારના વાગ્યા છે 6:30. તો હું અહીંથી પ્રસ્થાન કરીશ. હવે દિવસ પણ થોડી વારમાં ઉગશે, એટલે 6:40, 45, પોણા 7ની આસપાસ. તો મિત્રો, ગઈકાલનો વિડીયો તમને બધાને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ખાસ કરજો, ભૂલતા નહીં. અને મારા આખા ગુજરાતના ખૂણે ખૂણે વિડીયો મોકલજો. તમારી બહુ મહેરબાની. નર્મદે હર, નર્મદે હર. કરવાની બહુ મહેરબાની. હા, અંદર આવો દાદા. ના ઓલા બૂટ પહેરે. બોલ કાઢો ને અંદર. હા. તો આ બહુ સરસ આ અનુષ્ઠાન ચાલુ છે આમનું બધાનું. અને આપણે બધા જ ભાઈઓ નર્મદે. તો બહુ આનંદ આવી ગયો અહીંયા ગઈકાલે રાત્રે. અને આ બધાએ ભેગા મળીને મને બહુ સારું એવું મને અહીંયા રહેવા માટેનું કરીને આપ્યું બધું. મારી માં ઉમિયામાં ગણપતિ બાપા, દત્તાત્રેય મહારાજ અને સંત શ્રી મગનભાઈ મોતીભાઈ બાવીપુરા અને રંગ અવધૂત સ્વામી અને બધી માતાઓ, આપણી માતાઓ, બહેનો. અને બહુ આનંદ આવી ગયો અહીંયા ગઈકાલ રાત્રે રોકાવાનો. નર્મદે હર, નર્મદે હર. જય ગુરુદેવ દત્ત, જય ગુરુદેવ દત્ત. નર્મદે હર. તો આપણે જુઓ, શ્રી ગણેશ દત્ત સદગુરુભ્યો નમઃ. અને આપણે શ્રી ગુરુ લીલામૃત સપ્તાહ પારાયણ, મુકામ અંબાલી, તાલુકો સિનોર, જિલ્લો વડોદરા. તો આ દત્ત મહારાજના પ્રાંગણમાં આપણે ગુરુ લીલામૃતનું પ્રવચન શરૂ છે. ભલે તો બહુ ત્યાં આગળ જ રોકાયો તો હું. અને બહુ આનંદ આવી ગયો, અદ્ભુત આનંદ આવી ગયો. અત્યારના વાગી ગયા છે 6:40. તો હું અહીંયાથી એકલો પ્રસ્થાન કરું છું. પેલા બાબાએ કીધું તમે આગળ જાઓ, તમારી રીતના જોઈ લઉં છું. ભલે તો સીતારામ. નર્મદે હર, નર્મદે હર. આગળથી મેં રાઈટ મારી લીધો, કેમ કે મૈયાના તટેથી આપણે ચાણોદ સુધી જઈશું. પણ આ રસ્તો ઘણો લાંબો પડશે. પણ તે છતાં પણ હું જઉં છું, કેમ કે હું અને આપના બંનેઓના દર્શન થાય મસ્ત. કારણ કે અહીંયા લગભગ પ્રાચીન તીર્થો ઘણા છે. અને ત્યાંથી સીધો રસ્તો, ત્યાં બધા લોકો કુબેર ભંડારી જતા રહે છે સીધા. તો આપણે આગળ મૈયાની કૃપાથી દર્શન કરતાં જઈએ. ભલે ને 1 દિવસ 2 દિવસ, મહિનો મોડું થાય, બીજું શું થશે? ભલે ને. તો જેટલા થાય એટલા તો કરીએ. અને આપ સર્વના પણ કરાવું, બરાબર. કદાચ મને ભગીરથ કાર્ય આજ આપ્યું હોય કે આપ સર્વના પણ ઘર બેઠે સારા એવા દર્શન થાય. નર્મદે હર ભગવાનને, નર્મદે હર આપ સર્વને. સૂર્યાય નમઃ, સૂર્યાય નમઃ, સૂર્યાય નમઃ, સૂર્યાય નમઃ. તો આજે તારીખ 19, દિવસ 47મો, 7:15નો ટાઈમ. પ્રભુજીના દર્શન કરો. નર્મદે હર, સૂર્યાય નમઃ. આ જુઓ કેટલું જૂનું, હજારો વર્ષો જૂનું. આ પથ્થરે ઘસાઈ ગયા છે. વિચાર કરો, હજારો વર્ષો એમથી ઉપર હશે યાર, શું કહી શકાય. આ જનકેશ્વર મહાદેવ મૈયાના તટ ઉપર, એકદમ મૈયાના તટ ઉપર. આવો અંદર. નર્મદે હર. ગજાનંદ ગણપતિ મહારાજની જય હો. મહાદેવમાં આપણે આવ્યા છે, બરાબર, મૈયાના તટ ઉપર. નર્મદે હર. આ જુઓ જનકેશ્વર મહાદેવ, અતિશય પ્રાચીન, હજારો વર્ષો જૂના જનકેશ્વર મહાદેવ. નર્મદે હર. આવો માને દર્શન કરીએ. માના જો માના છે ને, જો મુખ ઉપરથી ખબર પડે કેટલા જૂના ને અતિશય પ્રાચીન છે અહીંયા. એટલે આપ સર્વ દર્શન કરો.
નર્મદે હર. શંકરષણ મહાદેવ અને આ મહાદેવની સ્થાપના કરતી કૃષ્ણ ભગવાનના ભાઈ બલરામજી. આવો આપને દર્શન કરાવું. આ દર્શન કરો આપ સર્વ મારા ભગવાન. હનુમાનજી મહારાજ કી જય. સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુર્મોક્ષીયમામૃતાत्. બંધનાન મૃત્યુર્મોક્ષીયમામૃતાत्. નર્મદે હર. આ શંકરષણ મહાદેવ મંદિર અને આ જુઓ એટલો પ્રાચીન વડલો છે. મેં તો એમના દર્શન કર્યા અંદર. આગળ આ બધા ઋષિ મુનિઓ જ છે. અને આજે શંકરષણ મહાદેવ મંદિર છે ને, એમની સ્થાપના કરી બલરામજીએ, કૃષ્ણ ભગવાનના ભાઈ. ભલે તો હવે આપણે આગળ તરફ વધીએ. નર્મદે હર. તો આપ સર્વને કહું છું કે પરિક્રમામાં આવો ત્યારે જો આવું બધું રહેવાનું, આશ્રમ આવું બધું રહેવાનું બહુ સરસમાં સરસ આયોજન કરેલું હોય છે આ બધાએ. અને હજી તો ઘણા આશ્રમો બને છે સેવા માટેના પરિક્રમાવાસીઓના. હજી બીજાએ આવતા વર્ષે બધા ચાલુ થઈ જશે. માટે મારા ગુજરાતી ભાઈઓ બહેનો, મારી દીકરીઓ, બધા દીકરાઓ, બધા આવો પ્રભુ, બધા આવો મૈયાના તટે, નર્મદા મૈયાના પરિક્રમા કરવા આવો. નર્મદે હર. જો આ બાજુ મૈયાનો તટ છે, ભલે નર્મદે હર. અંદરના આ રસ્તે આવ્યો, એમાંય પાછું આ અંદર કોટેશ્વર મહાદેવ મંદિર. હાલો હાલો હાલો. હારામાં તો ભગવાનને પ્રાર્થના કરું કે નિમિત્ત બનાવજો હારામાં. નર્મદે હર. માં છે આ મંદિર શ્રી કોટેશ્વર મહાદેવ. અંદર આવવાનું. શ્રી ગૌરી શંકરની ગુફા. મહાદેવ, માત અને પિતા ને નર્મદે હર. ગણપતિ બાપ્પા. નર્મદે હર. નર્મદે હર. હા બાપ. દત્ત મહારાજની જય હો. આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજજીની જય હો. માં ભગવતી લક્ષ્મી નારાયણ ભગવાનની જય. આપને દંડવત મારા. નર્મદે હર. કોટેશ્વર મહાદેવ, ગજાનંદ ગણપતિ મહારાજ, હનુમાનજી મહારાજ અને આપણા કોટેશ્વર મહાદેવ, માં ભગવતી પાર્વતી માતાની જય હો. ઋષિની તપોભૂમિ છે. અચ્છા, જનકજીના જે ગુરુ હતા ઈ? હા, યાજ્ઞવલ્ક્ય. 5000 વર્ષ જૂનું આ મંદિર છે. અને એમને ભગવાને કોટી રૂપે દર્શન આપ્યા. જી 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 જી. એટલે એનું નામ કોટેશ્વર પડ્યું. અચ્છા, કોટી સ્વરૂપે એટલે કરોડો. કરોડ. અચ્છા 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 અચ્છા. જેમ અર્જુનને આપ્યા હતા ને. હા હા હા, એ રીતના. સ્વયંભૂ શિવલિંગ છે. અચ્છા, આ લઈ લો છે. હા, લઈ લો. એના કારણે ઝાંખું આવે ને એટલે. હવે સ્પષ્ટ થયા જુઓ. કોટી સ્વરૂપે મહાદેવજીએ દર્શન આપ્યા હતા યાજ્ઞવલ્ક ઋષિને. અને જુઓ, એટલે એનું નામ કોટેશ્વર મહાદેવ પડ્યું. નર્મદે હર. નર્મદે હર. હા, મારા આરાધ્ય છે. ઈષ્ટ તો બીજા છે, આરાધ્ય છે આ. નર્મદે હર. હા હા, બરોબર. મૈયા, આ આપણી મેન મૈયા, મારી મૈયા. સાથે રહેજો. માં એકલો છું. નર્મદે હર. 8:41 તો આ જુઓ કોટેશ્વર મહાદેવ. ત્યાંથી અંદર આવીને કોટેશ્વર મહાદેવ ને પછી પાછું આ મૈયાનો તટ. માતાજીએ કીધું કે તમે અહીંથી જ જતા રહો. હવે મૈયાના તટે તટે જોઈએ હવે રસ્તો ક્યાં સુધી જાય. મૈયા પાછા સાથે સાથે જ રહેજો છેક સુધીમાં. નર્મદે હર. મૈયાના તટ ઉપર મૈયાની સાથે હું એકલો જ. મૈયાની સાથે, હા, એટલે એકલો એમ. મૈયાની સાથે એટલે મેં બે જ. હું અને મૈયા, કોઈ નથી જોવું.
મારા અને મૈયા સિવાય. મૈયાનો તટ અને હું ને મૈયાના તટ ઉપર અમે બંને નર્મદે હર. જો આ રસ્તો ઓલા ભાઈએ બસતો રસ્તો બતાવ્યો, ઓલા ભાઈ જાય જ ને એમને અહીંથી ઉપર ચડી જાઓ. આગળથી તમારો રસ્તો નથી. અહીંયા પ્રભાસ મહાદેવ છે કંઈ કીધું, કંઈ કુટીર કીધું, કંઈ કીધું ખરું એમણે. તો અહીંયાથી આપણે ઉપર ચડી જઈએ ભલે કુટીર તરફ. અને નર્મદે હર બહુ સરસ સ્થાન છે આ. જુઓ અઘોરી માથમાં અહીંયા બહુ સારું એવું તપ કર્યું છે મૈયાના કિનારે. અને મા કાળી માની જય હો. ઓમ ક્રામ ક્રીમ ક્રૂમ કાલિકા માતા એ નમઃ. કાલિકા માતાને મારા દંડવત, મારા ને મારા બધા જ વ્યુઅર્સ તરફથી દંડવત. નર્મદે હર. અહીંયાના તટથી ઉપર ચડીને આવ્યો. ત્યાં આગળ ઓલા એક અઘોરી માટમાનો આશ્રમ છે, બહુ મસ્ત. મહાકાળી માની જાગૃતિ કરી છે એમણે ગુરુએ. ત્યાં પહેલાં કોઈ ગાદીપતિ હતા. એ બહુ સરસ આનંદ આવી ગયો. નર્મદે હર. હવે પ્રભાસેશ્વર મહાદેવ જુઓ. નર્મદે હર. હાલો જઈએ અંદર. પ્રભાસેશ્વર મહાદેવની જય હો. આવો દર્શન કરીએ અંદરથી મહાદેવજીના. મૈયાના તટ ઉપર ને સુંદર ને રમણીય સ્થાન જો દોસ્ત. મસ્તાન મસ્તાન મસ્તાન. આવો નર્મદે. અસંખ્ય મહાદેવો છે, કેટલા બધા મહાદેવો છે. મૈયાના જલમાં એક એક કંકર, એક એક શંકર બરોબર છે. આવો નર્મદે. આનું મહાત્મય પહેલાં વાંચી લો આપણે. જુઓ પ્રભુ, પહેલાં હું નજીકથી કરું. વાંચો, આરામથી વાંચજો. શ્રી પ્રભાસ તીર્થનું માર્કંડેયજી કહે છે કે પોસ કરી કરીને વાંચજો બધા. નર્મદે હર. મહાદેવજીની જય હો. નર્મદે હર. આ જુઓ ગજાનંદ ગણપતિ મહારાજ, પ્રાચીન, અતિશય પ્રાચીન. હનુમાનજી મહારાજ. નર્મદે હર. આ જુઓ ગેટ ઉપર. આ જુઓ આપણા મહાદેવ. પ્રભાસેશ્વર મહાદેવની જય હો. મા ભગવતી. આ બધી મૂર્તિઓનું મેં માર્કિંગ કર્યું છે. બધી જ મૂર્તિઓ છે ને ઉપરની તરફ જોવે છે હંમેશા, આમ પાર્વતી માની. એનું શું રીઝન છે ને એ મને જાણવા મળ્યું નથી હજી સુધી. તો આપ સર્વને કોઈને ખબર હોય તો કોમેન્ટ્સ કરીને જણાવજો આપણી ચેનલ ઉપર. ભલે નર્મદે. મૈયાનું મહાત્મય આપણા મહાદેવજીનું. મહાદેવજી વરદાન મેળવીને પ્રભાએ ત્યાં તેમની સ્થાપના કરી. ત્યાંથી લઈને સ્વર્ગની સીડી જેવું છે. સ્કંદ પુરાણ રેવાખંડ વાંચજો શાંતિથી. ભગવાન નર્મદે હર. નર્મદે હર. વાગ્યા છે 9:40 આસપાસ, 35 વાગ્યા છે. 9:35, 40 વચ્ચે. તો હું બરકાલ ગામથી અત્યારના પ્રસ્થાન કરું છું કુબેર ભંડારી માટે. જોઈએ પ્રસ્થાન કરું છું. હવે આગળ ક્યાં આગળ આપણે પહોંચીએ છીએ એના ઉપર મૈયા જ્યાં લઈ જાય ત્યાં. બરાબર, આપણે પાછું આ રોડે બહાર નીકળવું છે. તો મિત્રો હું છું કમલેશ નાયક. આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. અને હું મૂળ વતની મહેસાણા જિલ્લો, ઉત્તર ગુજરાત, ડાંગરવા ગામ, કમલેશ નાયક. અને આમ રહેવાનું પ્રોપર કાયમ માટે મુંબઈ, મલાડમાં. તો મિત્રો, શ્રી ગોવિંદ પથ ચેનલનો ઉદ્દેશ્ય મેન કે આપણે સનાતન ધર્મની ફેલાવો થાય અને એઝ ઇટ ઇઝ રહે. જે આ જાત્રા હું કરું છું, એકમાત્ર ગુજરાતી આખી નર્મદા મૈયાની પગેથી ચાલીને પરિક્રમામાં આવતા મૈયાના તટ ઉપર કે એ સિવાય અન્ય પ્રાચીન તીર્થોના દર્શન હું કરાવું છું. ભલે તો નર્મદે હર. નર્મદે હર પ્રભુ. નર્મદે હર. નર્મદે હર. તો જુઓ ઓલો મેઇન રોડ છે. આ બે રસ્તા પડે છે. કાચો રસ્તો આ બરકાલ ગામથી ને એક આ કાચો રસ્તો અને પેલો મેઇન રોડ. તો અહીંયાથી હનુમાનજીનું મંદિર શોર્ટકટમાં આવશે અને ઓલી બાજુથી પણ આવશે, પણ એ લોંગ કટ પડી જાય. એટલે આપણે અહીંયાથી ઓહો હો 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 બધું આ સુકન બહુ સારા છે. જો ઓહો હો 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 મારા રામ અલગ ધણી. હાલો આગળ. કે છે અતિશય પ્રાચીન છે.
તો ખ્યાલ આવી જ જાય. હા જુઓ, આમના ઉપરથી જ ખ્યાલ આવે. મહાદેવ ઉપરથી હનુમાનજી મહારાજ, આ ગયા આનંદ ગણપતિ મહારાજ છે કે નહીં, પ્રાચીનમાં પ્રાચીન. માં ભગવતી જગદંબા, આ જુઓ પ્રાચીનમાં પ્રાચીન. એક મિનિટ તમને દર્શન કરાવું. જુઓ કોટેશ્વર મહાદેવ એમનું નામ છે, એમ કે છે. નર્મદે પ્રાચીન મહાદેવજીના દર્શન કરાવ્યા. ગામનું નામ મોલેઠા. મુલેઠા કે મોલેઠા જે હોય ભલે પ્રભુ. હવે આપણે આગળ તરફ વધીએ. જે શું આવે છે વચ્ચે? નર્મદે હર, નર્મદે હર. મુલેઠાથી આ લગભગ મુલેઠા જ ચાલુ છે હજી. અને જુઓ આ રસ્તો એકદમ જંગલી રસ્તો, ગામની બહારનો. નર્મદે હર. સાઈડ ઉપર બદ્રિકાશ્રમ અને આ જમણી સાઈડ ઉપર ગુપ્તેશ્વર મહાદેવ. આપણે પહેલાં ગુપ્તેશ્વર મહાદેવજીના દર્શન કરીએ. બહુ જૂનું પૌરાણિક મહાદેવનું સ્થાન છે ને. અત્યારના વાગે 11 એક્ઝેક્ટ. તો હવે જોઈએ, ભોજન પ્રસાદી લઈશું તો લઈશું, નહીંતર આપણી પાસે બાલભોગ પડ્યો છે સારો એવો, તો એ વજન ઓછું કરવું પડશે. હાલો માટે આગળ. નર્મદે હર ગુપ્તેશ્વર મહાદેવ. નર્મદે હર, નર્મદે હર. નર્મદા મૈયા બે ધારા છે. તો મિત્રો, આ ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરી લો આપ સર્વ લોકો. થોડું પણ બાપુ, થોડું પણ ન હાલે, ખાલી આમ સાઈડ કરીને. આ કુદરતી આ શિવલિંગ, આમાં કોઈ જલ ચડાવતા નથી, પણ જુઓ તમે આની અંદર જલ ભરાયેલું રહે. અને આ બાપુ પણ છે એ જ આ જે જલ ભેગું થાય એનો જ બધાને અભિષેક બધાને આપે છે પીવા માટે. આ જ અભિષેક. અને આ મહાદેવ બાપુ, આ ગુપ્તેશ્વર એમનો થોડો ઇતિહાસ કઈ, આમનો ઇતિહાસ કઈ? અચ્છા 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 અચ્છા. અને આ ત્રીજી પેઢી છે એમ. અને આ શિવલિંગ જે એમાંથી જલ કન્ટિન્યુટી આવે. પેલો ફોટો છે એવું શિવલિંગ છે, સેમ ટુ સેમ ઉતારો ત્યાંનો પણ. અચ્છા અચ્છા, ઈ જ છે. ઈ જ છે. જો આ જે શિવલિંગ છે એ જ શિવલિંગ છે. અને એમાંથી જલ ચડાવતા નથી કોઈ. આ જુઓ તમે ચારે બાજુથી, પણ એમાંથી જલ અભિષેક થયા જ રાખે છે. ઓટોમેટિક એક એક ટીપું નીકળ્યા કરે. ઓટોમેટિક એક એક ટીપું નીકળ્યા જ કરે છે. નર્મદે હર. અને આ જુઓ નીચે પાછો પાટલો છે. હા, તમને પાછું કોઈને એમ મનમાં એમ ન થાય કે નીચે પાછો પાટલો છે એમ. હા, લાકડાનો. અને આ જુઓ કેવું કુદરત. સરસ, બહુ સરસ. નર્મદે હર. જો અહીંયાથી દર્શન થાય છે શિવલિંગજીના. ભલે. અને કન્ટિન્યુટી એક એક ટીપું પડે છે. અને આ જ બાપુ આમાંથી જલ ભેગું થાય એટલે બધા જે જેટલા પણ દર્શન કરવા આવે તે સર્વને બાપુ આ જો આ બાટલીમાંથી એમને સર્વને પીવડાવે છે. બધા જ ભાગ્યશાળી ટોટલ. નર્મદે પાછળ છે ને ગુપ્તેશ્વર મહાદેવ છે. અને આપ સર્વને જણાવું છું કે આ છે ને મોલેઠા અને દરિયાપુર એ બંનેની વચ્ચે આપણે આ ગુપ્તેશ્વર મહાદેવ મૈયા નર્મદાજીના કિનારે આવેલું છે. તો અહીંયા જે સૌથી નાનું શિવલિંગ છે, જેનું મેં તમને વિડીયો ઉતારીને મૂક્યો છે અંદર, એ શિવલિંગમાંથી રહસ્યમય રીતના અંદરથી જલનો પ્રવાહ વહેતો રહે છે, એક એક ટીપું. અને એ ભેગું થાય એમાંથી એલા બાપુ એ બધાને જલ પીવડાવે, જેટલા પણ આવે એટલા બધાને. તો મિત્રો જો આ બાજુ મુલેઠા છે અને આ બાજુ હું જઉં છું. અને આ મંદિર પાછળ ગુપ્તેશ્વર મહાદેવ આપણા ગુજરાતમાં જ છે, બરાબર. તો રહસ્યમય શિવલિંગ છે. અને બીજું પેલું મોટું શિવલિંગ એ પણ બહુ રહસ્યમય છે. એમ કીધું કે અમે મોટા મોટા હાર લઈ લઈએ અને અંદર જે ફૂલ ને પાંખડીઓની બધું એ અંદર સમાઈ જાય, પણ બાપુ કોઈને સ્પર્શ કરવા દેતા નથી. એટલે મેં પણ સ્પર્શ કર્યો નહીં. અને મને જલાભિષેક કરવા દીધો વ્યવસ્થિત રીતના, સરસ રીતના. એમ કીધું તમે બેસો અહીંયા,
તમારે જોવું હોય તો બધું કે 22-24 કલાક થશે એટલે તમને ખ્યાલ આવશે બધું. તો મને કે એની મેં તે બધું અંદર બધું જતું રહે છે. હવે મહાદેવ ગુપ્તેશ્વર મહાદેવ કે આનું નામ એટલે જ છે ગુપ્તેશ્વર, એટલે ગુપ્ત છે એમ શિવલિંગ. ભલે તો પધારો અહીંયા નર્મદે હર. એટાથી અહીંયા આવ્યા ગુપ્તેશ્વર થઈને, અને રાજપીપળા હાઈવે આવું કે છે આ લોકો, આ ટ્રેક્ટરવાળા. હા હા હા. અને આપણે હવે ક્યાંય આ રોડ ઉપર નથી જવાનું, સીધે સીધું સામે પેલા સીધા કાચા રોડ ઉપર, આ જે કાચો રોડ છે ને ત્યાં ચડી જવાનું. ભલે નર્મદે હર. મિત્રો જુઓ, અને આ કુબેર ભંડારી તરફ જવાનો રસ્તો બરાબર. આ સીધું જાય દરિયાપુર, અને અહીંયા જાય મુલેઠા, અને આપણે જવાનું છે હવે રાઈટમાં બદ્રિકાશ્રમ, અહીંયા બાજુમાં જ છે. આવો નર્મદે હર. મિત્રો જુઓ આ બદ્રિકાશ્રમ, કુબેર ભંડારી ડાબી બાજુ જવાનો રસ્તો. આ રહ્યું બોર્ડ. અને આ બદ્રિકાશ્રમ. હાલો જઈએ, અહીંયા આરામ કરીએ, 1-1.5 કલાક પછી નીકળીશું, જોઈશું. ભલે નર્મદે હર. નર્મદે હર. હરેશ્વર મહાદેવ નર્મદે હર. મંદિર બંધ છે 2 વાગે. અહીંયા છે મૈયાના તટ ઉપર જવાનો રસ્તો, અને આ બદ્રિકાશ્રમ. અહીંયા ઇધર यहाँ पे और નારાયણજીની તપોસ્થલી છે, નારાયણ ભગવાનની. તો એ મંદિરે 2 વાગે ખુલશે મેન. આપણે એમની તપોસ્થલીના દર્શન કરશું. અને આ સ્થાન બહુ મસ્ત છે, નર્મદે હર. આવો આપણું આસન લગાડીએ. 2-2:30 વાગે જ નીકળશું આજે શાંતિથી. જોઈએ હવે આગળ બાજુ જઈને તો ઉતારી શકાય એમ નથી, એટલે અહીંથી ઉતારું છું. બહુ મોટા વિશાળ, લગભગ 40-45 ફૂટ હશે હનુમાનજી દાદા. અને આ રહ્યા આપણા મહાદેવજી, આ પણ એટલા જ છે. તો આ મૈયાનો તટ, મૈયા પોતે. અને અહીંયાથી રસ્તા બંધ છે, અહીંયાથી 2 કિલોમીટર રોડ ઉપર ચાલીને પછી મૈયાનો તટ આવશે એમ કહે છે. અને આ આપણે બદ્રિકાશ્રમ, બદ્રીનારાયણ બદ્રિકા આશ્રમ બહુ જૂનું છે અને બહુ પ્રાચીન છે. ભલે નર્મદે હર. ગજાનંદ ગણપતિ બાપા બદ્રિકાશ્રમની અંદર, અને આ મહાત્મય છે નર્મદા પુરાણની અંદર. નર્મદે હર. નારેશ્વર ભગવાનની જય. માં હનુમાનજી. જુઓ નંદેરિયા 1 કિલોમીટર, ચાણોદ એટલે ચાંદોદ 4 કિલોમીટર, બદ્રિકાશ્રમથી 1 કિલોમીટર આવી ગયા આપણે. ચલો જોઈએ, આજે આપણે ઈચ્છા છે રોકાવાની કુબેર ભંડારી. ભલે નર્મદે હર. ચાંદોદ જતા રસ્તામાં આ જમણી બાજુ બોર્ડ આવ્યું છે, ઉપ જ્યોતિર્લિંગ નંદિકેશ્વર મહાદેવ. તો આપણે આ ગેટની અંદર હવે અહીંથી જઈએ જ. ભલે તો આવો ત્યાં જ મળીએ નર્મદે હર. નંદિકેશ્વર મહાદેવ, નંદેરિયા ગાંવ. ચલો નંદેશ્વર મહાદેવ અતિશય પ્રાચીન. તો અંબામાની મૂર્તિ, માં નર્મદે દેવી. અને આ જુઓ અસલ. અને અહીંયાથી મૈયા દેખાય એકદમ, નર્મદા મૈયા. ગંગેશ્વર મહાદેવની જય હો. હા આપો ને. આ ઉપર શું છે માં? બધા ઉપર મૂર્તિઓ છે, એ બધી શું શેની છે? બોલો
ઉપર ગંગાજી છે અને નીચે પાર્વતી મૈયા છે. પ્રભુ જો નીચે પાર્વતી મૈયાની જય હો. આવું ઉપર જ્યોતિર્લિંગ છે નંદિકેશ્વર મહાદેવ નર્મદે હાર. આવો જલ ચડાવશું આપણે, પેલા ઉપર દર્શન કરી લો. નર્મદે હાર નંદિકેશ્વર મહાદેવની જય. નંદિકેશ્વર મહાદેવથી એની સામેથી જ રસ્તો છે ઘાટ પર જવાનો, અને અહીંથી મૈયાના તટે તટે આગળ બધા તો એમ કે ચાંદોદ સુધી રસ્તો છે, અને કરનાળી સુધી એટલે કે ત્યાં સુધી રસ્તો છે. આપણે શું કહેવાય કુબેર ભંડારી સુધી. ચલો નર્મદે હરવો. એકદમ મૈયાના તટ ઉપરનો રસ્તો. મોજ કરો મોજ. મૈયાના રાજમાં મોજ મોજ મોજ. પેલો રહ્યો ઘાટ, પેલું રહ્યું મંદિર. પધારો નર્મદે હર. આ છે ને આ ચાંદોદ છે. મેં તમને ઓલા તટથી બતાવ્યું હતું બરાબર. અને એની આગળ છે ને આ જે છે ને આ કુબેર ભંડારી છે. નર્મદે હર. બહુ કપરું ચઢાણ ચડીને આવ્યો છું, બહુ ભયંકર. અને હજી જો આ ઉપર યમહાસ મહાદેવ ચાણોદ નર્મદે હર. તો પેલા જ્યાં કપડાં પડ્યા ને ત્યાં સુધી હું જતો રહ્યો હતો, અને ત્યાંથી પાછી રિટર્ન થયો પાછળ ફરીને. તો આ યમહાસ મહાદેવ, આનું બહુ પુરાણોમાં બહુ મોટું નામ છે. અને સામે આપણે ચાંદોદ, અને પેલું રહ્યું કુબેર ભંડારી. આ રહ્યું એ કુબેર ભંડારી. નર્મદે હર. નંદી મહારાજ યમહાસ મહાદેવ. એ યમહાસ મહાદેવ આપણે દંડવત દર્શન કરો આપ સર્વ. અને હું પણ કરું માં ભગવતી આપણા દંડવત. નર્મદે હર. એટલે ભલે તો હવે અભિષેક કરી લો. યમહાસ મહાદેવની જય. યમહાસ મહાદેવ. યમહાસ મહાદેવની બાજુમાં જ છે. હવે નામ એમનું ખબર નથી. નર્મદે પણ આ પણ અતિશય પ્રાચીન છે એમ. નર્મદે હર. નર્મદે હર. ચાંદોદ ભીમપુરા નર્મદા કિનારે યમહાસ તીર્થ. ચાંદોદથી નર્મદા કિનારે ગંગનાથ બદ્રીનારાયણ જતા ચાંદોદની નજીક નર્મદા પુરાણમાં વર્ણવેલું ટેકરા ઉપર યમહાસ મહાલય છે. આ વાંચો પ્રભુ. યમહાસ જો ઓલી ગાડી ઊભી ત્યાં સીધું ઓલા ભાઈ ઊભા એમની પાછળ યમહાસ મંદિર. અને એમાં કહેવાય છે કે ચિત્રગુપ્ત ને યમરાજ કંઈક આવેલા આ સ્થાન ઉપર ને કંઈક હતું. એ સ્ટોરી મેં લખી છે, વાંચી લેજો બધા. એટલે મેં મૂક્યું છે બરાબર. હવે જોઈએ અહીંયા ચિત્રગુપ્ત ને યમરાજજીનું કંઈક મંદિર છે. આ ચિત્રગુપ્ત મહાદેવ છે, ધ્યાન રાખજો. નર્મદે હર. માં ભગવતી, ગજાનંદ ગણપતિ મહારાજ, આ બાજુ હનુમાન દાદા, કેટલા સુંદર છે, કેટલા સુંદર છે મારા. એકદમ નાના છે ચિત્રગુપ્ત મહાદેવ. આવો હવે બીજા મહાદેવના દર્શન કરીએ. અને આ છે ને ધર્મરાજ મહાદેવ લખ્યું છે. ધર્મરાજ મહાદેવ જુઓ. આવો મા ભગવતી એકદમ હજારો વર્ષ જૂના છે. જો આ ખબર પડી જાય.
તો કુબેર ભંડારી જવાનો આ રસ્તો છે બરાબર. નર્મદા પરિક્રમા વાસીઓ માટે જવાનો રસ્તો છે. દેહર ચાણોદનું માંડવા ગામ. ક્યાંથી છે રસ્તો? હા, અચ્છા, નીચે જવાનો રસ્તો માંડવા ગામ હતું. કુબેર ભંડારી જતા રસ્તામાં આ એક સહાયક નદી છે બહુ મોટી. એક મિનિટ, આ નદીનું નામ છે ઓરસંગ. તો કુબેર ભંડારી જતા રસ્તામાં ઓરસંગ નદીમાં ભગવતી નર્મદે ભંડારી. આ જુઓ પાર્કિંગ, આ બાજુ પણ પાર્કિંગ. અને આજે તો પાછી અમાસ છે એટલે ગાભા કાઢી નાખી એવી ગળદી. શું કરવાનું હવે આજે? શું કરશે માં? અને માં જોઈએ નર્મદે. તો હવે આજે તો કાંઈ મેળ પડે એમ નથી દર્શનના. હવે કાલે જોઈએ. હવે રોકાવાનું અહીંયા આ બાજુ ઉપર છે અહીંયા તો ફૂલ ગળદી છે, રોકાવાની જગ્યાઓ જ નથી. ભલે ચલો જોઈએ હવે નર્મદે હર. મિત્રો, તો હું જ્યારે 5-7 વર્ષ પહેલાં જ્યારે હું કુબેર ભંડારી દર્શન કરવા આવતો અમાસના, ત્યારે મારા શ્રી ત્યાં પોતે ત્યાં આગળ બધું મેનેજ કરતા હતા, બધું હેન્ડલિંગ બધું પોતે કરતા હતા. હા, અને હમણાં 2 વર્ષથી અહીંયા નર્મદા પરિક્રમા વાસીઓ માટે અહીંયા મેનેજમેન્ટ કરે છે. અહીંયા વ્યવસ્થાઓ કરવી બધું વ્યવસ્થિત રીતના. તો આવો હું તમને બતાવું આપણે અહીંયાનું મેનેજમેન્ટ નર્મદા. તો જુઓ આ પ્રમાણેનું અહીંયા પણ છે અને બહુ મોટું સંકુલ બનાવવાના છે. તો વ્યવસ્થિત રીતના ભલે. તો મારા શ્રી પોતે અને આપણે આજે અહીંયા જ રાત્રે સામે ને, તો આ સામે છે હનુમાનજીનું મંદિર ને બહુ મોટું સંકુલ બને છે એમ, બહુ વ્યવસ્થિત એમ. આ પરિક્રમાવાસીઓ માટે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ, કોઈ પણ જાતની ટ્રબલ ને કશું જ ન થાય એની માટે. તો મિત્રો, હા, તો હવે બહુ સરસ છે. તો હવે આજે હું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ, તારીખ 19, મારો દિવસ 47મો. તો આજે કરનાળીમાં કુબેર ભંડારીમાં બરાબર મંદિરની એકદમ પાછળ બહુ શાંત એરિયો છે, બહુ મસ્ત એરિયા છે. ત્યાં આગળ અહીંયા અમારું આસન છે. અહીંયા હું રાત્રિ વિશ્રામ કરીશ અને આવતીકાલે સવારે અહીંથી હું પ્રયાણ કરીશ. કેમ કે અત્યારનો તો અમાસની બહુ ગળદી છે. એમને પરિક્રમાવાસીઓને એકદમ છૂટ છે, પણ દર્શન કેવા થાય? ગાયે એમ નીકળો એમ, પછી મજા ન આવે. કારણ કે બહુ ચાલ્યા જાય છે. લગભગ 28 કિલોમીટરની આસપાસ ચાલ્યો છું. હા, ભલે. તો નર્મદેહર કાલે મળીએ. તો આવો સંગમ તમે જોયો હોય તો, ન જોયો હોય તો પહેલી વાર જોઈ લો. ઓરસંગ નદી અને માં નર્મદા મૈયાનો કેટલું આ કેટલું ફરીને આવે જુઓ આ જલ. એટલે અહીંયા સંગમ જો આ રહ્યો, અહીંયા બધા સંગમ. અહીંયા આપણે સંગમનું થોડું દર્શન કરી લઈએ. અમે કુબેર ભંડારીમાં છે, કરનાળી કુબેરેશ્વર મહાદેવની બાજુમાં. અને પેલા આપણે અહીંયા થોડોક દંડને સ્નાન કરાવી લઈએ. કમંડલમાં થોડું આચમન કરી નાખીએ. હાથ પગને થોડુંક સ્નાન કરાવી લઈએ. શરીરને થોડું સ્વચ્છ કરી લઈએ. પછી સીધા કુબેર ભંડારી, આજે અમાસ છે, કુબેર ભંડારીના દર્શન કરશું. પરિક્રમાવાસીઓને વિધાઉટ લાઈન કોઈ પ્રોબ્લેમ નહીં, ફાસ્ટ દર્શન. નર્મદે હર આપ સર્વોને. ચલો તો મિત્રો, જુઓ આ ત્રિવેણી સંગમ, ખાસ આપ સર્વ પણ દર્શન કરો. અને સાંભળો, સામે જુઓ કયું સ્થાન જે આપણે ઓલા તટે હતા ત્યારે ગયા હતા ને, પણ આપણે નીકળી ગયા હતા. આ પોઈચા છે, પોઈચા નીલકંઠ ધામ, નીલવર્ણી ધામ કે નીલકંઠ ધામ સમથિંગ. ભલે એની બરાબર સામે કુબેર ભંડારી. અને અમે લોકો આ ત્રિવેણી સંગમમાં આવ્યા છે. અહીંયા અમે લોકો એકદમ મસ્ત. હવે અહીંથી સોમેશ્વર દાદાના દર્શન કરશું ને પછી અમે લોકો જશું. ભલે નર્મદે હર. તો મિત્રો, હું આવ્યો છું અહીંયા થયા છે. અને ઓરસંગ નદી જે અહીંયા છે ખૂણામાં, અહીંયા. અને અહીંયા આ નર્મદામાં અહીંયા છે, પણ ફરીને જળ કેવું આવે છે તમે જુઓ. આખું જલ ફરીને આવે છે, જુઓ છે એમને બારીક લીસોટો દેખાતો હશે, ઓલો બ્લેક કલરનો. આખું ફરીને આવે છે, બહુ મસ્તાન. હું અહીંયા આવવાનો નહોતો પણ આવી ગયો, બહુ સારું થયું. બાપુએ કીધું જા હું કામ બેઠો છે. તો
બહુ આનંદ આવી ગયો એમની જોડે એટલે હું આવી ગયો. એટલે આને હું આગળ નાખીશ અને ધર્મ કી જય હો એને સૌથી છેલ્લે જ નાખીશ. નર્મદે નાથ મહાદેવની જય હો. સોમનાથ દાદાની જય. સોમેશ્વર તીર્થોનો રાજા છે. કુબેર ભંડારી મંદિરમાં શ્રી રામજી. કુબેર મંદિરમાં કુબેરેશ્વર મંદિરમાં સિદ્ધનાથ મહાદેવ. સામે મૈયા કુબેરેશ્વર સિદ્ધનાથ મહાદેવજી. હનુમાન દાદા, ગણપતિ દાદા, અંગારેશ્વર મહાદેવ કુબેરેશ્વર મંદિરમાં છે. ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે અને વિશ્વનું કલ્યાણ થાય. પ્રભુ